હેલો, કેમ છો મારા ગુજરાતી મિત્રો? તમારું બધાનું સ્વાગત છે પંકુડાના એક નવા વ્લોગમાં. તો કેમ છો મિત્રો? તો મસ્તની સવાર થઈ ગઈ છે. દેખો મિત્રો, બહુ ખતરનાક મસ્ત સવાર થઈ ગઈ છે. અને મિત્રો હવે આપણે મતલબ કે વધારે ખાસ ગામડામાં જ રહેવાનું ચાલુ કર્યું છે અને ગામડાના જ વ્લોગ આવશે. અને મિત્રો, તમે મને જેમ પહેલાં સપોર્ટ કરતા હતા ઇન્સ્ટાગ્રામમાં, એમ યુટ્યુબમાં સપોર્ટ કરો. અને 1 લાખ ફોલોઅર્સ ફટાફટ 1 લાખ ફોલોઅર્સ ફટાફટ કરાવી દો અને 10,000 સબસ્ક્રાઈબર યુટ્યુબમાં કરાવી દો મિત્રો. અને મિત્રો, ઘણા બધા લોકોના ડીએમ આવતા હતા, મેસેજ આવતા હતા, પર્સનલી મને મેસેજ કરતા હતા, કોમેન્ટ્સ આવે છે કે જે રવિ ખરાડી છે, રવિભાઈ ક્યાં છે, રવિભાઈ કેમ વિડીયો નથી બનાવતા, જેમના ઇન્સ્ટાગ્રામ પર 3 લાખ પ્લસ ફોલોવર છે મિત્રો. જેઓ આદિવાસી સમાજનું એક ઘરેણું કહેવાય, કેમ કે તેઓ એક સમયમાં ટ્રેન્ડિંગમાં હતા. તો અત્યારે કયા કારણોસર એ લોકો વિડીયો નથી બનાવતા, રવિભાઈ કેમ વિડીયો નથી બનાવતા અને એમને શું થયું છે અત્યારે, તો એના વિશે ફૂલ હું આ બ્લોગમાં તમને કહેવાનો છું. તો અત્યારે હમણાં મસ્ત સવાર થઈ છે, તો પહેલાં આપણે નાહી લઈએ, નાહી બાઈ અને પછી આપણે જઈએ રવિભાઈને મળવા. તો સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો તો મિત્રો, હવે મસ્ત આપણે નાહી બાઈને રેડી થઈ ગયા છે. દેખો, કપડાં આપણા પહેરી દીધા છે એકદમ રેડી બેડી. ને હવે આપણે જવાના છીએ, એક વિડીયો શૂટ કરવા જવાના છીએ ને રવિભાઈને મળવા જવાના છીએ. તો ચાલો, વિડીયો બનાવી રહેજો. તો ચાલો. તો મિત્રો, ફાઇનલી અમે મસ્ત ડુંગરમાં આવી ગયા છે. દેખો, બહુ અપડેટ ડુંગર છે. ડુંગર તો બહુ છે ને સીન એક નંબર છે એનું, બે ડુંગર વચ્ચે. તો મિત્રો, મસ્ત આપણે આવી ગયા છે. તો અહીંયા આગળ રવિભાઈ લોકો વિડીયો શૂટ કરે છે. તો ચાલો રવિભાઈને મળીએ. અને મોસ્ટ ઓફ ચાલો જઈએ ને, કંઈક પ્રોબ્લેમ છે એમને એમ કહેતા હતા. તો ચાલો જઈએ, મળીએ. અને મિત્રો, તમે કયા વિસ્તારમાં રહો છો એ પણ કમેન્ટ કરતા જાજો, જેથી કરીને હું તમારા વિસ્તારમાં બી આવ્યું તો તમારા સાથે કોન્ટેક કરું. અને વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે હવે આપણે ડેલી વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પર રવિભાઈ લોકો વિડીયો બનાવે છે. આપણે ફાઇનલી આવી ગયા છે રવિભાઈને મળવા. હું રવિ, કેવું છે? અરે ચાલતા ચાલતા યાર. કેમ તમારી કને બાઈક હાઈક નથી? બાઈક હાઈક નથી, અમે યાર લુખ્ખા માણસો થઈ ગયા છે. અને આ છે આપણા મફતભાઈ, જે આજે રવિભાઈ સાથે આવ્યા છે. ઓકે, હું રવિ, બહુ દિવસે યાર કેમ આ બાજુ આવ્યો? બસ આ વાતાવરણ થોડું સારું થયું અને પંકુભાઈને મળવા આવ્યો સ્પેશિયલ. રીલ બનાવાયો તારે? હું મને બનાવાયો. તો મિત્રો, રવિભાઈ રીલ બનાવાયા છે પણ નાટક કરે છે. તો મિત્રો, બહુ દિવસ થઈ ગયા રીલ નથી બનાવી ભાઈ, લગભગ 2-3 મહિના થઈ ગયા રીલો જ નથી બનાવી. એટલે આપણે આજે કામ ચાલુ કરી દીધું રીલ બનાવવાનું. તો ફોલો લાઈક કરી દેજો બરાબર. અને રવિભાઈને આવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે ઘર બનાવવાનું. ઘર કેટલું બન્યું? ઘર દિવાલો સણાઈ, દિવાલો બની, દુકાન બધું રેડી? દુકાન તો ચાલે થોડી. હા, પણ તું વિડીયો કેમ નતો બનાવતો એ મને કારણ નહીં જાણતો. વિડીયો કેમ નથી બનાવતો? વિડીયો નતું બનાવવાનું કારણ તો કહો રવિ ભાઈ. યાર તમારે તો 400 કે ફોલોવર્સ છે, 300 કે યાર. એટલે વિડીયો બનાવવાનું ને નતું બનાવતો એનું બહુ મોટું કારણ છે યાર, ડિપ્રેશન. તે પછી જણાવો વિડીયોમાં, કે લોકો પાસે હે ને સ્કીપ કરી દે વિડીયો, એમ પાડીને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો બનાવી રહો. એકવાર આપણે રીલ શૂટ કરી લઈએ. તો મિત્રો, મસ્ત હવે રીલ બિલ આપણી કમ્પ્લીટ રેડી શૂટ થઈ ગઈ છે. અને મફત ભાઈ બેસેલા છે. હું મફત કેમ ભાઈ બેઠો હોય કે ગરમી થઈ? ગરમીનો માહોલ છે મિત્રો, અને એકદમ મસ્ત ડુંગર વિસ્તારમાં છે. ને રવિભાઈ થોડાક શેર થઈ ગયા છે મિત્રો, કારણ કે આપણે એમને વાત કરી તો એમને બધું જણાવ્યું છે કે રવિભાઈનું વિડીયો યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં નહોતું, મતલબ અનએક્ટિવ હતા. એક્ટિવ ના રહેવાનું કારણ એક છે કે એમનું એક્સિડન્ટ થયું હતું મિત્રો, થોડા દિવસ આગળ મહિના પહેલાંની વાત છે. હમણાં થોડા કમ્પ્લીટ થયા છે, તો હવે તો વિડીયો આવશે. પણ એમનું એક્સિડન્ટ થયું હતું મિત્રો. હું ક્લિપ મૂકી દો, ક્લિપ જોઈ લો તમે એકવાર. તો જોયું મિત્રો, આવી રીતના એમનું એક્સિડન્ટ થયું હતું. તો એમના એક્સિડન્ટમાં એમને થોડુંક નુકસાન થયું હતું. એમની ગાડી પણ ઠોકાઈ ગઈ, આખી પૂરી થઈ ગઈ છે, બ્લાસ્ટ થઈ ગઈ, મતલબ કે આગળ પાછળથી તૂટી ગઈ છે. અને એમને પણ થોડુંક વાગ્યું હતું, જેના કારણથી એમનો વિડીયો નથી આવતો. હમણાં તો કમ્પ્લીટ છે. દેખો રવિભાઈ કેવું છે અત્યારે? બસ કમ્પ્લીટ છું. અને થોડા સમયથી મારા વિડીયો નતા આવતા એનું એક જ રીઝન કે હું ફરવા જતો હતો અને રસ્તામાં દેખો હું જતો હતો અને રસ્તામાં જમ્પ આવ્યો એટલે આપણે ગાડીને બ્રેક તો મારવી જ પડે. તો મેં શાંતિથી જતો હતો, સ્પીડ ઓછી હતી મારી અને શાંતિથી જતો હતો. પેલો ભાઈ જાણે બહુ ફાસ્ટ હતો, પીધેલો તો ખબર નહીં,
બરાબર આવી અને ગાડી ઠોકી દીધી અને મારી ગાડીને બહુ નુકસાન આવ્યું હતું અને મને થોડું ઘણું વાગેલું એમ. એટલે પછી 1 મહિનાથી વિડીયો સતત બંધ હતા. હા પણ હવે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે વી- વિડીયો તો આવશે બરાબર. હા તો અને ગાડી તો એવું લાગે તો નવી બી લઈશું હવે. હા પણ વાગ્યું એનું કારણ એમ. હા તો મિત્રો આ કારણ હતું મેન કે આપણે રવિભાઈને મતલબ કે આપણે બી નતા મળ્યા કે વિડીયોમાં નતા લાવતા ને આવું કારણ એ જ હતું કે મતલબ કે એવું કહેવા નતા માંગતા કોઈને, પણ આપણે વિડીયો દ્વારા એમને કહી દીધું છે કે એમનું જે એક્સિડન્ટ થયું હતું મિત્રો, મેન કારણ એ કે એમનું એક્સિડન્ટ થયું હતું એના કારણથી વિડીયો નતા આવતા મિત્રો. અને બહુ ડિપ્રેશનમાં ભાઈ પહોંચી ગયો હતો કે કેમ કે એમની ગાડી બી આખી તૂટી ગઈ. દેખો મિત્રો અત્યારે સ્પ્લેન્ડર લઈને આવ્યા છે, એમની ગાડી બી બધી મુકાઈ દીધી છે. કારણ તો એક જ છે કે એમનું એક્સિડન્ટ થયું હતું. તો રવિભાઈ કેવું પછી બીજી હાલત કેવું ચાલે? કમ્પ્લીટ બધું બીજું રેડી? બસ. બસ. જય રમાપીર. જય રમાપીર. લાગે તો તીર બાકી જય રમાપીર. તો મિત્રો એ જ કારણ હતું કે રવિભાઈનું વિડીયો નહોતો આવતો. અને કોઈ બી ક્રિએટર મતલબ મેન્ટલીથી પ્રોબ્લેમમાં હોય તો તમે એમને સપોર્ટ કરો. તો મિત્રો આપણે બીજું શૂટિંગ પણ રેડી કરી લીધું છે. રવિભાઈને તો અહીંયા પર આપણે કપડાં બી કાઢી નાખ્યા હતા. અને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો કેમ કે હવે આપણે જઈએ છીએ થોડાક દુકાન બાજુ. ચાલો મિત્રો મફતભાઈ આપણી ગાડી લઈ લીધી. આપણી ગાડીમાં પપ્પા લઈને આવી ગયા છે ના છે રવિભાઈ. કઈ આ જજે ટેકરા જજે ના ના જા દે. ચાલ જા દે. તો મિત્રો ચાલો જઈએ, આપણે જઈએ છીએ થોડા ફરવા માટે. ચાલો 15 દિવસ થાય. તો મિત્રો આપણને રમણભાઈ મળી ગયા છે. રમણભાઈ કંઈક બોલો યાર. મિત્રો રહી કરાડી તો નહીં કે આ મફતભાઈ છે. આગળ રેકડાને ઠોકે ને થારી વાત છે દેખજે. ચલો ચલો કાઢ લીધી છે. મફતભાઈની ડ્રાઇવિંગ સ્કિલ દેખો મિત્રો. વાહ 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 મફતભાઈ. દેખો દેખો મફતભાઈની ડ્રાઇવિંગ સ્કિલ દેખો મિત્રો. બહુ ખતરનાક ગાડી ચલાવે છે ભાઈ. લા 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 લા. તો મિત્રો આપણે હવે ફાઇનલી ઘરે આવી ગયા છે અને શીતલબેન તો ખાઈ બાઈને રેડી થઈ ગયા છે ને ભાગે છે. આપણું કૂતરું છે ને સાવિત્રીબેન પણ અહીંયા છે. સાવિત્રીબેન કેમ છો? તો મિત્રો આજનો વિડીયો આટલો જ. બહુ નાનો વ્લોગ છે તો જોઈ લેજો પૂરો અને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીને નવા વ્લોગમાં ત્યાર માટે બાય બાય.